સેક્શન ડી માં 4 માર્કમાં પ્રમેય તો પૂછાય, થેલ્સનો પ્રમેય તો ફરજિયાત પૂછાશે 4 માર્કમાં. એ કદાચ તમને ના આવડે તો એના અથવામાં એના ઓપ્શનમાં આ 4 માર્કની રાઇડર પૂછાય. રાઇડર એટલે કે સાબિતીનો દાખલો. હવે સાબિતીનો દાખલો એમ કહે છે કે ડી સમાંતર એસી. હવે પ્રમેયના મુખ્ય 3 અંગો હોય. ક્યાં? પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષમાં જે આપેલું છે એ શું આપેલું છે તો કે ડી સમાંતર એસી તથા બીજી એક સમાંતરની જોડ ડીએફ સમાંતર એ આપેલું છે. જો આ ડીઈ ઇકોને સમાંતર છે, એસી ને આ બે રેખા સમાંતર છે. એના પછી ડીએફ સમાંતર એ, ડીએફ સમાંતર એ આપણે કેવી છે સમાંતરની જોડ. તો સાબિત કરો. કેવું પરિણામ સાબિત કરો તો કે બીએફ ના છેદમાં એફઈ ઇક્વલ ટુ બીઈ ના છેદમાં ઈસી. આવું પરિણામ સાબિત કરવાનું હોય. બીઈ ના છેદમાં ઈસી જે પરિણામ સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાય. એટલે સાધ્યમાં મેં પેટીમાં બોક્સમાં પેક કર્યું બીએફ ના છેદમાં એફઈ ઇક્વલ ટુ બીઈ ના છેદમાં ઈસી. હવે પેલી જોડ સમાંતર. કઈ જોડ? સાબિતીમાં પક્ષ તો બેઠો લખવાનો હોય જ કે ત્રિકોણ એબીસી માં આ ડીઈ છે એ એસી ને સમાંતર છે, ડીએફ છે એ એ ને સમાંતર છે. પક્ષ બેઠો લખ્યા પછી પેલી જોડ સમાંતરની કઈ આપેલી છે તો કે ડીઈ સમાંતર એસી માં. જો ડીઈ સમાંતર એસી સમાંતર ત્રિકોણ હોય તો થેલ્સનો નિયમ લાગે. થેલ્સનો નિયમ લાગુ પડે. હવે થેલ્સનો નિયમ લગાડીએ તો કઈ રીતે હોય ધ્યાન દેજો ખાસ. આ ડીઈ છે એ એસી ને સમાંતર છે. હું એક આકૃતિ દોરું. આ એબીસી માં આ ડીઈ સમાંતર હોય બીસી તો કયો નિયમ લાગે? એડી ના છેદમાં ડીબી. એડી ના છેદમાં ડી બરાબર એઈ ના છેદમાં એસી. એઈ ના છેદમાં એસી. ઉપરનો નાનો ટુકડો એડી ના છેદમાં નીચેનો નાનો ટુકડો ડીબી. એઈ ના છેદમાં એસી. આ નિયમ લાગુ પડે. અત્યારે ડીઈ સમાંતર એસી, આ ડીઈ સમાંતર એસી તો બીડી ના છેદમાં એડી શું લખાય? બીડી ના છેદમાં એડી બરાબર બીઈ ના છેદમાં એસી. બીઈ ના છેદમાં એસી. પરિણામ નંબર 1. આની ક્યાંક જરૂર પડશે. આને આપણે પેટીમાં પેક કરીએ. ક્યાં જરૂર પડશે હમણાં તમને કહું. હવે જો બીજી જોડ સમાંતર લઉં. પેલી સમાંતરની જોડ ડીઈ ના છેદમાં એસી. આનો ઉપયોગ કરીને સમીકરણ નંબર 1 લઈ આવ્યા. હવે બીજી સમાંતરની જોડ કઈ છે? બીજી જોડ લખાવો ડીએફ સમાંતર એઈ. આ ડીએફ ઈ સમાંતર એઈ આ બાજુના ત્રિકોણમાં હવે થેલ્સનો નિયમ લાગે તો થેલ્સના નિયમ મુજબ બીડી ના છેદમાં એડી, બીડી ના છેદમાં એડી બરાબર બીએફ ના છેદમાં ઈએફ, બીએફ ના છેદમાં ઈએફ અથવા એફઈ. આ પરિણામ નંબર 2 ક્યાંથી લઈ આવ્યા? થેલ્સના નિયમ મુજબ. સમીકરણ 1 કઈ રીતે બનાવ્યું? પેલી જોડ સમાંતર છે એનો ઉપયોગ કરીને. સમીકરણ બીજામાં કઈ રીતે બનાવ્યું? બીજી જોડ સમાંતર છે એનો ઉપયોગ કરીને. હવે તમે જો સમીકરણ 1 અને 2 માં બેની ડાબી બાજુ સરખી બીડી ના છેદમાં એડી તો આ બાજુ પણ બીડી ના છેદમાં એડી. જમણી બાજુ બીઈ ના છેદમાં ઈસી અને બીએફ ના છેદમાં એફઈ. સમીકરણ 1 અને 2 બેની ડાબી બાજુ સરખી તો બેની જમણી બાજુ પણ સરખી. એટલે કે સમીકરણ 1 અને 2 સરખાવતા ડાબી બાજુ સરખી તો જમણી બાજુ સરખી. જમણી બાજુ આ બાજુ શું છે? બી ના છેદમાં ઈસી બરાબર આ બાજુ છે બીએફ ના છેદમાં એફઈ. કરો પેટીમાં પેક અને લખો જે સાબિત થાય છે. જોઈ લો આખો પ્રમેય તમે એક વખત.